નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. અને અગાઉના પીરિયડમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતી એમાં પાઠ 18 પંગુમ લંઘઈ તે ગિરિમ, જેના આલેખક છે હેતલ નાયક. તો આ પાઠ વિશે આપણે અભ્યાસ કરતા હતા. મિત્રો, આપણે પાઠ છે એનો એ સંકલિત છે અને એ હેતલ નાયકે એને આલેખન કરેલું છે. પાઠનો આપણે ટૂંકમાં પરિચય કે આ પાઠમાં શું છે, તો એક યુવતી છે ને આત્મવિશ્વાસને વ્યક્ત કરતો આ રેખાચિત્ર છે. અને એ પાઠની નાયિકા છે અરુણિમા. અરુણિમાના જીવનની આસપાસ વણાયેલી ઘટનાઓ છે એ આ પાઠમાં વર્ણવી. અરુણિમા કોણ હતી, તો કે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. એની સાથે ઘટના ઘટે, લૂંટારાઓ એને ટ્રેનમાંથી ફેંકી દે અને સામેથી આવતી ટ્રેનમાં એનો પગ કપાઈ જાય, અને છતાં પણ હિંમત હાર્યા વગર ધૈર્ય અને સાહસિકતાથી તે ફરી પાછી આ વિકટ પરિસ્થિતિમાંથી બેઠી થાય. અને ત્યારે ને ત્યારે દવાખાના હોસ્પિટલમાં તે નક્કી કરે કે મારે પર્વતારોહણ છે એ કરવું છે. લોકો તેને ગાંડી પણ ગણે, પણ છતાંય પોતાના દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ આત્મબળના આધારે તે પોતે મનોમનમાં જે વિચારે છે એ દરેકે દરેક બાબત છે એ સાર્થક કરે છે. અને એટલે જ આ પાઠનું શીર્ષક છે પંગુમ લંઘઈ તે ગિરિમ. એ સૂત્ર છે, એ સુભાષિત છે, એને એ અરુણિમા સાર્થક કરે છે અને પોતે એવરેસ્ટ સર કરે જ છે. તો એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે શબ્દસઃ પાઠનો અભ્યાસ કર્યો કે ક્યાં અને કેવી રીતે અરુણિમા છે એનું એક્સિડન્ટ થાય, બરેલી શીખના એક હોસ્પિટલના માટે દાખલ થાય કે એનેસ્થેસિયાની અને ઓપરેશનની પૂરી સુવિધા પણ ન હોય, અને છતાં એ હિંમત રાખી અને પોતાના પગને ખોટું કર્યા વગર, પોતાને એનેસ્થેસિયા આપ્યા વગર સર્જરી કરાવવા માટે પણ પોતે તૈયાર થઈ જાય. પોતે કેટલી પીડા સહન કરી છે, આખી રાતે રેલવે ટ્રેક ઉપર પડી છે અને પરિણામે એને જે કાંઈ પીડા સહન કરવી પડી છે એના કરતાં કદાચ ઓપરેશનની પીડા કમ હશે અને મારા સારા માટે જ થાય છે એવા દ્રઢ મનોબળથી એ પોતાના પગની સર્જરી છે એ કરાવે છે. એ કહે છે કે આજે પણ એ વાતની જ્યારે પોતે યાદ કરે ત્યારે એના રૂવાડા ઊભા થઈ જાય, એવી એની એ દિવસ છે, એ ઘટના સમયની સ્થિતિ છે એ એવી હતી. અને કઈ ઘટના બની હતી તો એની વાત કરીએ આપણે, એના વિશે અભ્યાસ કરીએ તો કે એ પેલું સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સમાં જોડાવા માટે એ જઈ રહી હતી. અને ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચી, સોનાની ચેન લેવા પ્રયત્ન કર્યો. મુસાફરોની હાજરીમાં, એટલા બધા મુસાફરો તો હતા એની હાજરીમાં, એની સાથે આવી ઘટના બની. કોઈનો વિરોધ પણ ન કર્યો. લોકોની જે માનસિકતા છે એનું પણ લેખકે વર્ણન કરેલું છે. કોઈનો વિરોધ ન કર્યો, કોઈને અટકાવ્યા નહીં. અને વોલીબોલની રાષ્ટ્રકક્ષાની આ રમતવીર છે અરુણિમા, એ સામે ઝઝૂમી લડત આપી, મહિલા શક્તિનો પરિચય કરાવ્યો. પણ પોતે એકલી જ છે, એકલી આટલા બધાની સામે શું કરી શકે. અને બદમાશો એને ટ્રેનની બહાર ફેંકી દીધી, તેના પગ કપાઈ ગયા. લગભગ 6 થી 7 કલાક એ રેલવે ટ્રેક ઉપર પડી રહી. આખો પગ છે એનો કપાઈ ગયો છે, માત્ર ચામડી ભેર એનો પગ લટકી રહ્યો, ઘણા ટુકડા થઈ ગયા. હોસ્પિટલમાં ખસેડવામાં આવી, તેની સારવાર કરી. લાંબી સારવાર દરમિયાન એને જ્યારે એકવાર છાપામાં હતી ત્યારે એને સાંભળવા મળ્યું કે અરુણિમાની પાસે ટિકિટ ન હતી અને એટલા માટે એને ટ્રેનમાંથી ઝંપલાવ્યું. આવી વાહિયાત વાત છે એને સાંભળવા મળી કે એને આત્મહત્યા કરવી પડી, એને કૂદવું પડ્યું. આવી વાત એને પરિવારે એની આ વાત છે એને અફવા કીધું કે આ ખોટી વાત છે. અરુણિમા ક્યારેય એવું ન કરે, માન્યું નહીં. અને સત્ય સમયની સાથે ઓળખાય એમ અરુણિમાએ પણ પોતાની જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. અને જહાં ચા વહાં રાહ, એ ન્યાયે એ હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું ચોક્કસ પર્વતારોહણ કરીશ. લોકો એના નિર્ણય માટે એને પાગલ પણ ગણી, કેમ કે જેના પગ છે, જે અપાહિશ નથી, એ પણ પર્વતારોહણ કરવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે. તો અરુણિમાને તો પગ પણ નથી, સાવ પગ જ નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ એને ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી આપત્તિઓનો સામનો કરતાં કરતાં પોતે આગળ આવી. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ છે
પગ કપાઈ ગયો છે અને ઘણા બધા લોકો એને સમજાવી કે આના કરતાં તો બીજી કંઈક નોકરી કરજે, આ બધું રમત ગમત બધું છોડી દે, તું પર્વતારોહણનો વિચાર માંડી વાળ. પણ એને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે હું આ દુર્ગમ લક્ષ્ય છે એને પામીને જ રહીશ. અને એ પોતાના લક્ષ્યને મેળવવા એકદમ પ્રતિબદ્ધ થઈ ગઈ હતી. અને આ સમયે એના પરિવારે એને ખૂબ સરસ સાથ આપ્યો અને આ સાથે એનું જે મનોબળ છે, અડગ મનોબળ છે, એને મજબૂત બનાવી દીધું. મુશ્કેલીઓ અને મૂંઝવણની સાથે પથારીમાં પડી રહેવા તે માંગતી ન હતી. અને ત્યાર પછી એને 1985માં જેને એવરેસ્ટ શિખર કર્યું હતું એ બચેન્દ્રી પાલ પાસે પહોંચી. બચેન્દ્રી પાલે પણ એની જે અડગતા, એનો નિશ્ચય જોઈ, એનો હિંમત જોઈ ત્યારે એને કીધું, ભાઈ અડધો તો તું અત્યારે જ પર્વત શિખર સર કરી ગઈ છે, માત્ર તારે દુનિયાને બતાવવા માટે જ પર્વતારોહણ કરવાનું છે. એને પણ ખૂબ સરસ એને સાથ આપ્યો. તમામ પર્વતારોહણની એને તાલીમ લીધી. બધી વાત પૂરી થઈ. છેલ્લે વાત હતી કે એને મંજૂરી મળી, કેમ કે એનો પગ નહોતો. ત્યાર પછી એને પ્રયત્ન કરવા લાગ્યા. શરૂઆતમાં તે લોકોની પાછળ રહેતી. ધીમે ધીમે એ લોકોને સમજાવતા કે ભાઈ તારે પગની પરિસ્થિતિ આવી છે તો ધીમે ધીમે આવો, પણ કોઈ પોતાને નિર્બળ સાબિત કરવા માંગતી ન હતી. અને એકવાર એ બધા લોકોની કરતાં પહેલાં સામાનની સાથે એવરેસ્ટ શિખર કરનારા એના જે તાલીમ લોકો લેતા હોય એના મિત્રોના કરતાં પણ એ જ્યારે આગળ નીકળી ગઈ ત્યારે એના મિત્રો તેને કહેતા પણ ખરા કે ભાઈ તું શું ખાય છે. સ્વપ્નને સાકાર કરવા અને પામવાની અંતે ઘડી આવી પહોંચી. પરંતુ હજી વિટંબણાઓ તેના જીવનમાં મુશ્કેલી તો ડગલે ને પગલે હતી. મુશ્કેલ વાત એ હતી કે શેરપા છે એને સમજાવવાની. શેરપાએ જાણ્યું કે આનો પગ કૃત્રિમ છે ત્યારે શરૂઆતમાં એને ના જ પાડી દીધી કે નહીં, તું નહીં શિખર સર કરી શકે. ખૂબ સમજાવટ કરી અને અંતે એ રાજી થયા. અને બર્ફીલા પહાડોની વચ્ચે અરુણિમાએ છે એને શિખર સર કરવા એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. વારંવાર પગ છે ત્યારે પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી. વારંવાર પગ સરી જતો, શરીરનું વજન પગ ઉપર લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, છતાં એને પ્રયત્ન શરૂ રાખ્યા. એ થાકી હારી અને ક્યારે બેસી નહીં, પ્રયત્ન શરૂ રાખ્યા. ઘણા બધા રસ્તામાં એને જોયું કે હૃદય કંપાવી દે તેવી ઘટના હતી. ઘણા બધા પેલા પર્વતારોહક છે એને મૃત્યુની ચાદર ઓઢીને સૂતેલા પણ જોયા. પણ છતાંય એને મનોમન નક્કી કર્યું અને મૃતવીરોને કીધું કે હું ગમે એમ કરીને ચડીને આવીશ અને હું તમને એ સ્મરણાત્મા તમને બધાને એ હું મારી વતી હું તમને વચન આપું છું કે હું તમારા બધા વતી એવરેસ્ટ શિખર સર કરી અને પાછી આવીશ. અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી અને ત્યારે એક આઘાતજનક વાત કહી શકાય. અરુણિમાનો બાટલો છે ઓક્સિજનનો પૂરો થઈ ગયો. શેરપાઈને સમજાવ્યું કે તું અહીંથી પાછી ફરી જા, હવે તારી માટે આગળ જવું બહુ મુશ્કેલ છે. જિંદગી સલામત હશે તો ફરી પાછી તું આ એવરેસ્ટ છે એ સર કરી શકીશ. પરંતુ અરુણિમા છે એ કંઈક જુદું જ વિચારતી હતી. અને ત્યારે એને બચેન્દ્રી પાલના જે શબ્દો છે એ યાદ આવ્યા કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારું કે એક એક ડગ માંડી અને હું અહીં સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અને આ બાબતને લક્ષ્યમાં લઈ તેવા જીવનનું જોખમ કરવાનો પ્રયત્ન કર્યો. 1.5 કલાક પછી એવરેસ્ટની શિખર પર પહોંચી. ત્યારે આનંદના અતિરેકમાં એને બૂમ પાડી અને એને અશક્ય એવી મંજિલ પર પહોંચી ગઈ હતી. એને કહ્યું કે જીવનની કસોટીમાં હારી અને નિષ્ફળ જનારાઓનું એને કહેવું હતું કે ખરેખર માણસ જ્યારે વિકલાંગ બને ત્યારે એ હાર કબૂલે અને પ્રયત્ન છોડી દે. એટલે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ હોય છે અને મન ઉપર આપણે કાબુ મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાનો અકસ્માત થયો અને 21 એપ્રિલ 2013માં
10:55 એને એવરેસ્ટ શિખર સર કર્યું. મજબૂત મનોબળથી, હિંમતથી, પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને પોતાના જીવનનું ધ્યેય બનાવી દીધું અને આ સફળતા છે એનું જનન બની ગયું હતું. મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠ છે એનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ પાઠમાં આગળ છે એ અભ્યાસ કરીશું. તો એવરેસ્ટ ઉપર અરુણિમાએ જ્યારે રાષ્ટ્રધ્વજની સાથે ફોટા પડાવ્યા, શેરપાની પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. શેરપા તેને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતા હતા. અરુણિમાને પોતાનો પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે આ વિડીયો ભારતના યુવા વર્ગ સુધી પહોંચાડવા માંગતી હતી. યુવાનો સામે પડકાર સામે લડતા શીખવવા માંગતી હતી. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દે એવી ઠંડીમાં તેનો આ ડર છે એ સાચો પડી શકે પણ એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી હતી. ત્યાં જ તેના ઓક્સિજન ખલાસ થઈ ગયો, નીચે ઢળી પડી. શેરપા તેને હિંમત આપતો રહ્યો, ઊભી થવા માટે સમજાવતો રહ્યો, પણ હવે અરુણિમા તાકાત ન હતી. એનામાં સહેજ પણ હવે તાકાત રહી નહોતી. કહેવત છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા, અને આવી જ કાંઈક ઘટના એની સાથે બની. ઈશ્વરના નિયમો કાંઈક જુદા જ હોય છે. અને તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક છે એ ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેને એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપાએ લકી લકી ની બૂમ પાડતો એ લઈને આવ્યો અને અરુણિમાએ 8,848 ફૂટની ઊંચાઈ પર પણ નવું જીવન મળ્યું. મિત્રો, જ્યારે આપણામાં શ્રદ્ધા હોય, આસ્થા હોય, ત્યારે કોઈને કોઈ ચોક્કસ આપણને મદદ કરવા પહોંચી જાય છે. એમ અત્યારે પણ ઈશ્વર બની અને આ બ્રિટિશ છે એ આવ્યો, બ્રિટિશ પર્વતારોહક આવ્યો અને એને અરુણિમાને આવી રીતે મદદ કરી. અને એટલે જ આપણે ત્યાં કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. ઈશ્વર, આપણે જો હિંમત કરીને કોઈ પણ કાર્ય કરીએ તો આપણને ચોક્કસ આગળ વધવા માટે આપણને મદદરૂપ છે. કોઈને પ્રકાર ઈશ્વર પોતે નથી આવતો, પણ કોઈના કોઈ સ્વરૂપે એ આપણને મદદ ચોક્કસ કરે છે, પણ એ માટે આપણામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તો બ્રિટિશ છે એની પાસે અત્યારે ભગવાન બનીને આવ્યો હોય એમ એની પાસે 2 ઓક્સિજનના બાટલા હતા અને 1 ઓક્સિજનનો બાટલો એને શેરપાને આપ્યો અને શેરપાએ એ બાટલો લઈ અને દોડ્યો. લકીની બૂમો પાડવા લાગી. અને ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિની સામે ઝઝૂમી શકે છે. ખરેખર નસીબ પણ એને સાથ દે છે. અને એટલે જ આપણે કહીએ છીએ, આપણે ત્યાં કહેવત છે કે નિષ્ફળતા એ સફળ. લાખો નિરાશાની અંદર અમર આશા છુપાયેલી છે. કદાચ એવું હતું કે જીવતી પાછી નહીં ફરે, પણ નસીબ છે, એના લક કયો કે ઈશ્વરની મદદ કયો, પેલો બ્રિટિશ છે એને બાટલો આપે છે અને અરુણિમા હવે પરત ફરવા માંડી છે. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો છે. ઘસરાતી ઉતરતી કેમ્પ 4થી સીમિત 35,000 ફૂટના અંતર કાપતા બીજા 16-17 કલાક થાય. તે અંતર કાપતા હવે અરુણિમાને 24 કલાક, એનો પગ નીકળી ગયો છે. ઘણી બધી મુશ્કેલીઓ છે અને તે અંતર કાપતા એને લગભગ 24 કલાક જેટલો સમય થઈ ગયો. એના હાથ છે એ પણ હવે થીજી ગયા છે. ખૂબ ઠંડી છે. અરુણિમા ત્યાં ઉપર હાથમાંથી લોહી નીકળવા માંડ્યું, પણ છતાંય હિંમત હાર્યા વગર પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. સૌએ આશા છોડી દીધી હતી કે હવે હેમખેમ પાછી આવશે, ક્ષેમ કુશળ પાછી આવશે, એવી સૌએ આશા છોડી દીધી હતી. પરંતુ અરુણિમાને જ્યારે સૌએ સલામત જોઈ ત્યારે સૌ આનંદથી નાચી ઉઠ્યા, ખુશ થઈ ઉઠ્યા અને એને સૌએ અભિનંદન આપ્યા. સૌએ એને મિત્રો, કાળા માથાનો માનવી શું નથી કરી શકતો? ધારે તે કરી શકે, નદીઓ નાથી શકે, પર્વત વિંધી શકે, સાગરોના પેટાળ છે એ પણ માણસ ખૂંદી વળ્યો છે, રણને નંદનવન કર્યા છે. તો કહેવાનો મતલબ એવો છે કે માનવી ધારે તે કરી શકે છે, પણ ધારવું એના માટે એક અગત્યનું છે. તમારું ધ્યેય છે, તમારું લક્ષ્ય છે એ નક્કી હોઈ શકે. આપણે જે પેલી કહેવત છે, કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, પરંતુ અડગ મનના મુસાફરને તો હિમાલય નથી. તમારા મનમાં ધ્યેય લક્ષ્ય નક્કી હોય તો તમને ક્યારેય કોઈ મુશ્કેલીઓ નડી શકશે નહીં.
તો માનવી છે એ ધારે તે કરી શકે, પણ એના માટે મનમાં ધારવું એ ખૂબ જરૂરી છે. લક્ષ્યને પામવા માટે, ધ્યેયને પામવા માટે પરિશ્રમ કરવો પણ ખૂબ જરૂરી છે. માત્ર શેખ ચલીના વિચાર કરીએ તો આપણી સફળતા ક્યારેય આપણને મળતી નથી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે તમને ક્યારેય પરિશ્રમ વિના કોઈ પણ ફળ મળતું નથી. ક્યારે તમે ભાળ્યું કે સિંહ જંગલનો રાજા છે અને છતાંય એના મોઢામાં આપોઆપ શિકાર આવી જાય? અને એટલે સંસ્કૃતમાં એવું કહેવાય છે, ઉદ્યમેન હિ સંધ્યંતિ કાર્યાણી નહીં મનોરથે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન પ્રવિશંતિ મૃગાહા. સુતેલા સિંહના મુખમાં ક્યારેય આપોઆપ હરણાઓ પ્રવેશતા નથી. ઉદ્યમેન હિ સંધ્યંતિ કાર્યાણી, પરિશ્રમ વડે જ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. અને આ બાબતને અરુણિમા છે એને સિદ્ધ કરી દીધી કે પરિશ્રમ વડે ગમે કાર્ય છે એ પાર પાડી શકાય. ન ધારેલું, કોઈ વિચાર્યું પણ ન હોય કે એક પગ વડે, જેનો એક પગ સાવ કપાયેલો છે એવી અરુણિમા એક પગ વડે કરી શકશે, એવરેસ્ટ શિખર સર કરશે. એટલે મિત્રો, માણસ છે એ ધારે તે કરી શકે. માણસ છે બુદ્ધિશાળી પ્રાણી છે, પોતાના બુદ્ધિના વડે એ ચંદ્ર સુધી પહોંચી ગયો છે. દરેકે દરેક ધાર્યું કામ છે, અશક્ય વાત છે એને માણસ છે શક્ય બનાવી શકે. પણ એના માટે તમારા મનની અંદર ધ્યેય છે એ નક્કી હોવું જોઈએ. એની માટે ઝઝૂમવું પડે, એની વગર હાર્યા વગર સતત મહેનત કરવી પડે અને સખત પરિશ્રમથી કોઈ પણ કાર્ય છે એમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. બીજી એક કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નથી. કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારામાં સાહસ જોઈ, હિંમત જોઈ. માત્ર મારાથી નહીં થાય ને હું નહીં કરી શકું તો તમે ક્યારેય કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. એના માટે તમારામાં જનૂન હોવું જોઈએ કે હું કરી શકીશ, મારાથી થશે જ, તો ચોક્કસ કાર્ય છે એ પાર થાય. અરુણિમાની જેમ અડગ મન હોવું જોઈએ, તો તમે સરળતાથી તમારું કાર્ય છે એ પાર કરી શકશો. તમારામાં સંકલ્પ શક્તિ દ્રઢ હોવી જોઈએ અને તમારું મનોબળ છે એ મજબૂત હોવું જોઈએ. બાકી જો તમારું મનોબળ ખરેખર મજબૂત ન હોય તો તમે કાંઈ કાર્ય કરી શકો નહીં. અને આ દરેક બાબતનું જીવંત ઉદાહરણ કહી શકાય એ અરુણિમા છે. અને અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું. ત્યાર પછી એમણે આફ્રિકાનું કિલીમાંજારો, યુરોપનું એલ્બ્રુસ સર કર્યું. પરંતુ હજી એ એના કૃત્રિમ પગની સાથે ચાલી રહી છે, થાકતી નથી, હારતી નથી. નવા શિખરો સર કરી રહી છે અને ગીતો ગાતી રહી છે કે અભી અભી મેને લાંઘા હૈ સમુદ્ર કો, અભી અભી મેને લાંઘા હૈ સમુદ્ર કો, અભી તો પૂરા આસમાન બાકી, અભી તો પૂરા આસમાન બાકી. નિષ્ફળતાને જ તમારી સફળતાની સીડી બનાવો તો ચોક્કસ તમે સફળતાના શિખરો છે, સફળતાના સોપાનો છે એ સર કરી શકશો. અને એ સાબિત અરુણિમાએ કરી બતાવ્યું. મિત્રો, નાની નાની બાબતમાં નિરાશ અને હતાશ થનારાઓ છે એના માટે આ પ્રેરણાદાયક પ્રસંગ છે કે દરેક નાનકડી અમસ્તી મુશ્કેલી આવી તો વ્યક્તિ હારી જાય છે, પરંતુ મુશ્કેલીમાં હાર્યા વગર વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. મુશ્કેલીના સમયે હારવાને બદલે એમાંથી માર્ગ કાઢવા માટે પ્રયત્ન કરો તો ચોક્કસ તમને તમારો માર્ગ મળશે. પાઠમાં આપણે ભણ્યા, જहाँ ચાહ વहाँ રાહ. તમારી જ્યાં ચાહ હોય ત્યાં તમને આપોઆપ માર્ગ છે મળે. એની માટે તમારે રાહ સુધી, તમારી ચાહ સુધી જવું પડે, મહેનત કરવી પડે, પ્રયત્ન કરવા પડે. અને લાખો નિરાશાઓની વચ્ચે એક અમર આશા છુપાયેલી છે, પરંતુ એ અમર આશા છે એને મેળવવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. પંગુતા એ શારીરિક કરતાં માનસિક કક્ષાએ વધારે અસર કરે. માણસ જ્યારે મનથી અપંગ બને ત્યારેથી કાંઈ ન કરી શકે. શરીરે ભલે અપંગ હોય, પણ જો માણસ મનથી અપંગ ન હોય ને તો એ ધાર્યું તે બધું જ કરી શકે છે. કોઈ પણ મુશ્કેલીમાં નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી અને બહાર નીકળવાનું કાર્ય કરે એ જ સફળતાને વરે છે. મિત્રો, માણસ છીએ
બુદ્ધિશાળી પ્રાણી છે. ધારીએ તે કરી શકીએ. માત્ર નાની નાની બાબતોમાં નિરાશ થવાને બદલે એમાંથી માર્ગ કાઢવા ચોક્કસ પ્રયત્ન કરે. આ જ બોધ આપણને આ પાઠમાંથી મળે છે કે નિષ્ફળતા છે એ જ સફળતાની ચાવી છે. હિંમત કરો તો હિંમતે મર્દા તો મદદે ખુદા. અને એની માટે તમારા અંદર હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મકરતા અને અડગ આત્મબળ છે એ હોવું ખૂબ જરૂરી છે. અને આ તમામે તમામ ગુણો છે એ તમારા વિકાસની સીડી છે. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે તમારામાં આટલા ગુણો છે ખૂબ જરૂરી છે. અને ક્યારેય એવી કોઈ બાબત છે જીવનમાં અશક્ય નથી, પણ એને શક્ય બનાવવી એ તમારા હાથમાં છે. યોગ્ય સ્થાને યોગ્ય ઉપયોગ, યોગ્ય સ્થાને યોગ્ય બુદ્ધિ પ્રમાણે જો વર્તન કરીએ તો ધાર્યું નિશાન છે એ આપણે પાર પાડી શકીએ. અરુણિમાની જેમ સફળતાનું જનૂન બની ચૂક્યો તેમ આપણે પણ જીવનમાં એક ધ્યેય છે એને જનૂન બનાવી અને આપણે અત્યારે તમારું વિદ્યાર્થી જીવનનું ધ્યેય છે ભણવું, સારા મજાના માર્ક્સ લેવા, ઈચ્છિત જગ્યાએ એડમિશન લેવું. અને એ માટે તમારે અભ્યાસમાં તમારું અડગ મન છે ખૂબ જરૂરી છે. અને આ કોરોના જે કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમારા મન હું કરી શકીશ, મારાથી થશે જ. મિત્રો જો ડર ગયા તો મર ગયા. ક્યારે જીવનમાં ડરીને નહીં પણ અડગતાથી, મક્કમતાથી, હિંમતપૂર્વક દરેક વસ્તુનો સામનો કરીએ તો ચોક્કસ પાર પાડી શકીએ, એમાંથી બહાર નીકળી શકીએ. તો અત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે આ સરસ આવો પાઠ આપણે ભણીએ ત્યારે આપણામાં હિંમત છે એ આપોઆપ આવી જાય. આ દરેક ગુણ છે, હિંમત, ધૈર્ય, સાહસિકતા એ આપણે કેળવવાના છે. અને નિષ્ફળતાને જ આપણી સફળતાની સીડી બનાવવાની છે. અને નિષ્ફળતાને આધારે જ આપણે સફળતા સુધી પહોંચવાનું છે. તો ખરેખર ખૂબ મજા આવે એવું ખૂબ સરસ મજાનો આ પાઠ છે. તો હવે આપણે આ પાઠના પ્રશ્નોત્તર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, પ્રશ્નોત્તરનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે આ પાઠ છે એમાં એક સરસ મજાની નારી તું કદી ન હારી એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. અને પછી આ પાઠ છે એના પ્રશ્નોત્તર છે એની વિશે આપણે ચર્ચા કરીશું. એક સરસ મજાનો ટોપિક મારી પાસે મેં મેળવ્યો છે કે નારી તું કદી ન હારી. એના વિશે આપણે થોડીક વાતો કરીએ અને ત્યાર પછી આપણે પ્રશ્નોત્તર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું.